Hello everyone, very good morning. So લાસ્ટ લેક્ચરમાં કાર્ય એટલે શું એ આપણે સમજ્યા હતા. ક્યારે કાર્ય માઇનસ થાય, ક્યારે કાર્ય પ્લસ થાય અને ક્યારે કાર્ય શૂન્ય થાય એ આપણે પહેલા ખૂણા દ્વારા માહિતી મેળવી હતી, રમકડાની કાર દ્વારા માહિતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર આજે આપણે ઉર્જા વિશે ભણવાનું છે. તો ચલો સમજીએ ઉર્જા એટલે શું. ઉર્જા ઉર્જા એટલે મિત્રો ઓળખવામાં આવે છે એનર્જી. ઉર્જાને શેના તરીકે ઓળખવામાં આવે છે? એનર્જી. એવું કહી શકાય કે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ફરી એકવાર, પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે? ઉર્જા કહે છે. તો લખીએ આપણે, પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. પદાર્થની અંદર જે પણ પ્રકારની કાર્ય કરવાની ક્ષમતા છે તેને ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આપણે હું કોઈ પણ કાર્ય કરું, શું ઉર્જા વગર એ થવાનું છે? આ પેનને દૂર ઘા કરવો છે, તો શું આ પેનને દૂર ઘા કરવા માટે ઉર્જા ન હોય તો ઘા થઈ શકશે ખરી? શક્ય જ નથી. તો કોઈ પણ કાર્ય કરવું હોય, એ કાર્ય કરવા માટે ઉર્જા જરૂરી છે. આપણે ખાલી ફિઝિકલ એનર્જી જોઈ હશે, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા જેવી ઉર્જા ખબર હશે. પરંતુ હું જે બોલું છું એ પણ એક પ્રકારની ઉર્જા છે, ધ્વનિ ઉર્જા. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જેમ કે હું બોલું છું એ માઇક્રોફોનની અંદર રેકોર્ડ થાય છે, એટલે કે આ ધ્વનિ અત્યારે મારા ગળામાંથી જ્યારે નીકળે છે એ ધ્વનિ ઉર્જા છે. એ પહેલા મારા શરીરની અંદર જે ખોરાક લીધેલો છે અને એમાંથી ગ્લુકોઝ બન્યો, એ રાસાયણિક ઉર્જા છે. એ રાસાયણિક ઉર્જાનો ઉપયોગ કરીને હું બોલી શકું છું, એટલે કે એ રાસાયણિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. હવે એ ધ્વનિ ઉર્જા માઇક્રોફોનમાં જાય છે, એટલે માઇક્રોફોન એ ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરશે અને રેકોર્ડ કરી નાખશે. હવે એ જ રેકોર્ડિંગ છે તમે સાંભળી રહ્યા છો. તમે જ્યારે મોબાઈલ સામે લઈને સાંભળો છો ત્યારે પહેલા તો હું જે રેકોર્ડ થાઉં છું એટલે કે અહીંથી બધી પ્રકાશ ઉર્જા સાથે હું રેકોર્ડ થાઉં છું. હવે તમે જ્યારે આ સાંભળો છો ત્યારે મારો અવાજ તમને સંભળાય છે, તો એ અવાજ સૌથી પહેલા કઈ ઉર્જા છે? વિદ્યુત ઉર્જા. એ વિદ્યુત ઉર્જામાંથી પછી ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થઈ અને તમારા કાનમાં આવે છે. મોબાઈલને વિદ્યુત ઉર્જા ન આપો, બેટરીમાં કેમિકલ છે, કે એ કેમિકલ જે બેટરી છે, બેટરી કાઢી નાખો, તો બેટરી કાઢશો તો મારો તમને કોઈ પણ અવાજ છે એ સંભળાવાનો નથી, કે ડિસ્પ્લે ઉપર કોઈ પ્રકારની કોઈ વસ્તુ દેખાવાની નથી. કારણ શું છે? ઉર્જા. જ્યારે આપણી આસપાસ ઉર્જા ન હોય ત્યારે કોઈ પણ વસ્તુ થઈ શકતી નથી. ફરી એકવાર કહું છું, ઉર્જા શું છે? એ પદાર્થની અંદર રહેલી કાર્ય કરવાની ક્ષમતા છે અને એ કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ક્લિયર થાય છે ડિયર ફ્રેન્ડ્સ? ચલો આગળ વધીએ. પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ઉર્જાના પ્રકાર જોઈએ. there is a too many type of energy. એનર્જીના ઘણા બધા ટાઈપ છે. લેટ્સ સી, ચલો જોઈએ ઉર્જાના પ્રકારો. તો મિત્રો હવે એ સમજીએ કે કઈ કઈ પ્રકારની ઉર્જા આપણને જોવા મળે છે. તો આપણે ઘણી બધી વાર જે સામાન્ય રીતે જોવા મળતી હોય પહેલા લખી નાખીએ.
કોઈ પદાર્થ ગતિ કરે છે તો તેને કહેવાય છે ગતિ ઉર્જા. હવે હું અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોઉં તોય મારી ઉર્જા જુદી હોય, અને મારા ઘરની અગાસીમાં હોઉં તોય મારી ઉર્જા જુદી હોય. ફરી એકવાર સમજો બોલું, હું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઊભો છું અને અગાસીમાં પણ ઊભો છું, તો બંને જગ્યાએ ઉર્જા અલગ અલગ છે. શા માટે એ સમજીએ. ચલો, કોઈ એક પદાર્થનો, હું તમે કે કોઈ પણ પદાર્થ જ્યારે જમીન ઉપર હોઈએ, જમીન ઉપર ઊભા હોઈએ ત્યારે ઉર્જા અલગ હોય, અને કોઈ એક પદાર્થ જ્યારે ટેરેસમાં હોય કે કોઈ પણ ઉપરના માળમાં હોય, ઉપરના ફ્લોરમાં હોય ત્યારે પણ ઉર્જા અલગ હોય છે. વાત એવી છે કે મિત્રો, આવું શા માટે? ઉર્જા છે એ શા માટે અલગ અલગ જોવા મળતી હોય છે? તો એનું કારણ માત્ર એ જ છે કે તમે નીચેથી ધીરે ધીરે ગ્રેવિટીની વિરુદ્ધ કરીને ઉપર જાઓ છો. એ હમણાં આપણે આગળ આવશે. શોર્ટ લેંગ્વેજમાં તમને સમજાવી દઉં. નારિયેળ જમીન ઉપર પડ્યું છે, નારિયેળ જમીન ઉપર પડ્યું છે, તમે એને ધીરેથી ધક્કો મારો છો તો સહેજ એવું ગબડશે. હવે એ જ નારિયેળ ટેરેસની પાળી પર પડેલું છે, ત્યાંથી સહેજ ધક્કો મારશો તો ઉપરથી નીચે સુધી ધુબાકો મારશે, અને કોકની માથે પડશે તો નારિયેળ કોકનું નારિયેળ વધેરી નાખશે. સમજો છો જે જોવા મળે છે? શું થયું? તો કે જ્યારે નારિયેળને સહેજ એવો ઉપરથી ધક્કો માર્યો ત્યારે આટલી બધી એનર્જીથી નીચે પડ્યો, એ ઉર્જા આવી ક્યાંથી? તો કે એ નારિયેળને લઈને જ્યારે તમે ઉપર આવેલા છો, કે કોઈ વ્યક્તિ નારિયેળને લઈને ઉપર આવેલો છે, ત્યારે એની કંઈક ઉર્જા ગઈ હશે. ક્લિયર? તો આવી ઉર્જાને સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જા છે. કેવી ઉર્જા છે? પદાર્થની સ્થિતિના કારણે તેમાં રહેલી ઉર્જા. ત્યારબાદ જોઈએ, આ બંનેનો સરવાળો કરો તો જે નવી ઉર્જા મળે એને કહેવાય યાંત્રિક ઉર્જા. પંખો ફરે છે, ચલો સમજો, બધા એક્ઝામ્પલ હું બહુ પ્રોપરલી સમજાવું છું તમને. પંખો કન્ટિન્યુઅસલી ફરે છે. ઘણા બધા એમ કહેશે સર ગતિ ઉર્જા ન થઈ. પંખો પોતાની જગ્યા નથી બદલતો, ડિસ્કો કરતો કરતો નથી ફરતો, એમને એમ ફરે છે. ફ્લોટેશન નથી થતો, એમને એમ ફરે છે. એ પોતાની જગ્યાએ ફરતો હોવાથી એ ઉર્જા કઈ ઉર્જા છે? યાંત્રિક ઉર્જા છે. ક્લિયર? સાયકલ તમે ફેરવો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ સાયકલ જાય છે, ગતિ ઉર્જા છે. પરંતુ તમારો મિત્ર સાયકલને પાછળથી ઊંચી કરે છે, પેડલ મારો છો, સાયકલનું વ્હીલ એકના એક જગ્યાએ પડે છે, યાંત્રિક ઉર્જા છે. ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જાનો ખ્યાલ ક્લિયર થાય છે? સમજો છો કે વ્હીલ ફરે છે, વ્હીલ આગળ જાય છે, સ્થાન બદલે છે, ગતિ ઉર્જા છે. વ્હીલ ફરે છે, એકના એક જગ્યાએ ફરે છે, સ્થાન બદલતું નથી, યાંત્રિક ઉર્જા છે. ધેટ્સ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. એ પછી જોવા જઈએ તો યાંત્રિક ઉર્જા પછી જોઈએ તો ધ્વનિ ઉર્જા. કેવી ઉર્જા? ધ્વનિ ઉર્જા. ધ્વનિ ઉર્જા પછી જોઈએ તો રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા પછી જોઈએ તો ન્યુક્લિયર ઉર્જા. પરમાણુ બોમ્બના લીધે લાસ્ટ ચેપ્ટરની અંદર, ચોથા ચેપ્ટરની અંદર આપણે પરમાણુ ન્યુક્લિયર બોમ્બની વાત કરેલી, રેડિયેશનની વાત કરેલી, આલ્ફા, બીટા અને ગામા રેઝની વાત કરેલી. તો એ જે ગામા રેઝ છે એના લીધે જે એનર્જી પ્રોડ્યુસ થાય છે એ કઈ છે? ન્યુક્લિયર ઉર્જા. એ એનર્જીનો યુઝ હંમેશા એટમોસ્ફિયરમાં જ કરી શકાય, માણસની અંદર ના કરી શકાય. માણસની અંદર કરવો હોય તો માર્વેલમાં જવું પડે, પેલો હલ્ક કરી શકે ગામા રેડિયેશન, બરાબર? બાકી શક્ય ના બને એ કઈ. તો એ પછી આવે છે ન્યુક્લિયર ઉર્જા. ત્યારબાદ ત્યાંથી આગળ જોઈએ, ન્યુક્લિયર ઉર્જા પછી ભૂતાપીય ઉર્જા. કેવી? ભૂતાપીય ઉર્જા. જમીનની અંદરની ગરમીના કારણે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એ શું છે? ભૂતાપીય ઉર્જા. સમજો તો ફરી એકવાર રિપીટ કરું છું. જમીનની અંદરની ગરમીના કારણે એ ગરમીનો ઉપયોગ કરીને જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ સોલાર ઉર્જા.
એ પછી જોઈએ તો પવન ઉર્જા, એ પછી જોઈએ તો સમુદ્ર ઉર્જા, સમુદ્રના મોજાના કારણે જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, કારણ કે એની પાસે ઉર્જા તો છે જ તે. એ પછી જોઈએ તો હાઇડ્રલ પાવર પ્લાન્ટ, પાણીની અંદર જે ગરમી છે પાણીની ગતિના લીધે જે ઉર્જા ઉત્પન્ન થાય એને હાઇડ્રલ એનર્જી કહેવાય. તો ધેર ઇઝ અ લોટ ઓફ ટુ મેની ટાઈપ ઓફ એનર્જી. ઉર્જાના ઘણા બધા પ્રકાર છે જે આપણે અહીંયા આગળ લિસ્ટિંગ કરેલા છે. ચલો, ક્લિયર થાય છે? ત્યાંથી આપણે આગળ જઈએ. આપણે જે સ્ટડી કરવાનું છે એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિશે સ્ટડી કરવાનું છે. યાંત્રિક ઉર્જા પિક્ચરમાં થોડું થોડું આવશે, બહુ નહીં આ ચેપ્ટરની અંદર. આપણે આ 3 મુખ્ય ઉર્જા ઉપર સ્ટડી કરવાનું છે, આની ઉપર ફોકસ કરવાનું છે. ચલો નોટ ડાઉન કરી લ્યો. સ્થિતિ ઉર્જા જોઈએ પછી દેખાય તો છે ને? યસ, નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. તો આગળ વધીએ. લાસ્ટ કોલ, બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો. એરેઝ કરું છું. ચલો ત્યારે જઈએ આગળ. તો હવે પછીના ટોપિક પર જઈએ. તો હવે પછીનો ટોપિક છે ગતિ ઉર્જા. કેવી ઉર્જા? ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જા શું છે? તો પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની જે ક્ષમતા છે એને ગતિ ઉર્જા કહે છે. ફરી એકવાર, ગતિ ઉર્જા શું છે? ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી. ઇકેનો મિનિંગ એવો થાય એનર્જી ઓફ કાઇનેટિક. ફરી વાર, ઇકેનો મિનિંગ શું થાય? એનર્જી ઓફ કાઇનેટિક. કાઇનેટિક એનર્જી. ચલો ત્યારે સમજીએ ને. તો ગતિ ઉર્જા એનો મિનિંગ એવો થશે પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. રિપીટ કરું છું, પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. હવે ગતિ ઉર્જાની માય ડિફરન્સ વાત કરીએ તો એ કઈ રીતની જોવા મળતી હશે? સૌથી પહેલા તો શું હશે? તો કે કોઈ પણ એક પદાર્થ એક ચોક્કસ વેગથી ગતિ કરતો હોય તો એને ગતિ ઉર્જા કહેવાય. દાખલા તરીકે પેનને ફેંકું છું, ગતિ ઉર્જા છે. અહીંયા આગળથી હલનચલન કરું છું, ગતિ ઉર્જા છે. દડાને ગબડાવું છું, ગતિ ઉર્જા છે. તમે સ્કેટબોર્ડ પર સ્કેટિંગ કરો છો, ગતિ ઉર્જા છે. હોડીની અંદર હોડી આગળ જાય છે એક ચોક્કસ પ્રવાહની ગતિના કારણે કે હલેસાની ગતિના કારણે કે એન્જિનની ગતિના કારણે. કોઈ ગમે ત્યાંથી પાવર તો દેવો પડશે ને, ઉર્જા તો આપવી પડશે ને.
તે ઉર્જા ક્યાંથી ક્યાંથી આપી શકાશે? આઈધર એન્જિનથી આપી શકાય, આઈધર હલેસાથી આપી શકાય, ઓર એમને હોડી હોય અને જો પાણીનો પ્રવાહ એકદમ ઝડપી હોય તો પાણીના પ્રવાહને લીધે ઉર્જા મળે છે. એના લીધે જે ગતિ કરે છે, પદાર્થ જે ગતિ કરે છે, ફ્લક્ચ્યુએટ થાય છે, તો એ ગતિ ઉર્જા છે. ફૂટબોલનો દડો પડ્યો છે, જોરથી કિક મારો છો, ગતિ ઉર્જા છે. ક્લિયર થાય છે? ચલો ત્યારે હવે આનો એસઆઈ એકમ જોઈએ. એસઆઈ એકમ શું લાગે છે? ઉર્જાનો એસઆઈ એકમ શું હોવો જોઈએ? નિરાતે વિચારીએ. ઉર્જાનો એસઆઈ એકમ શું હોવો જોઈએ? એ એસઆઈ એકમને ડિયર ફ્રેન્ડ્સ નિરાતે વિચારીએ તો તમને કીધેલું જ છે કે કાર્ય કરવાની ક્ષમતા. કેવી ક્ષમતા? કાર્ય કરવાની ક્ષમતા. હવે તમને કાર્ય કીધેલું છે એટલે આપણને ખ્યાલ છે કે કાર્યનો એસઆઈ એકમ એ જૂલ છે. ફરી એકવાર, કાર્યનો એસઆઈ એકમ કયો છે? જૂલ છે. તો આનો એસઆઈ એકમ પણ કયો થશે? જૂલ. કારણ કે ઉર્જા એ તો કાર્ય કરવાની ક્ષમતા છે, એટલે કે કાર્ય થાય તો જ ઉર્જા થાય. ફરી એકવાર, કાર્ય થાય એ જ ઉર્જા છે. નિરાતે વિચારીએ, કાર્યની વ્યાખ્યા જોઈએ. કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. મારી સાથે નિરાતે દરેક એક્ઝામ્પલને પ્રેક્ટિકલી ઇમેજિન કરવાની ટ્રાય કરજો. હું જે બોલું ને એ આપણે એ સમજીએ છીએ કાર્ય અને ઉર્જા એ બંને એક જ છે. ચલો તમને સમજાવું. કાર્યની વ્યાખ્યા આપણે એવી ભણ્યા કે કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતરણ. ફરી એકવાર, કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. આવું ભણેલા હતા. ચલો વાત કરીએ ગતિ ઉર્જાની. ફૂટબોલનો દડો પડ્યો છે, જોરથી લાત મારો છો, જોરથી કિક મારો છો, તો જ્યારે તમે કિક મારો છો તો શું તમે બળ આપ્યું? યસ, બળ આપ્યું. જે દિશામાં ટાંટિયાથી પાટું માર્યું એ દિશામાં ફૂટબોલનો દડો આઘો ગયો. યસ, એ જ દિશામાં આઘો ગયો. હવે સમજો છો વાત? તો શું કહી શકાય? બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતરણ. તો એવું કહેવાય કે એ ફૂટબોલના દડા પાસે ગતિ ઉર્જા છે. રસ્તામાં તમે કોઈક વાર પથ્થર કે પ્લાસ્ટિકની બોટલ પડી હોય તો ટાંટિયાથી પાટો મારી મારીને ગમે ત્યાં મૂકી આવીએ છીએ. ગતિ ઉર્જા છે. કોઈ પણ ઉર્જા એ એક પ્રકારનું કાર્ય જ છે. કોઈ પણ ઉર્જા એ એક પ્રકારનું શું છે? કાર્ય છે. ધ્વનિ ઉર્જાની વાત કરીએ તો મારા ગળામાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો અહીંયા આગળ સ્ટ્રેસ લાગે છે. બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતરણ. સમજો છો? બળ ગુણ્યા બળની દિશામાં શું થાય છે? સ્થાનાંતરણ. જો કે એ કાર્ય ભૌતિક માટે જ છે, ફિઝિક્સ માટે જ છે. આ આપણે જે જોઈએ છીએ એ એક તરંગ ઉપરનું ફિઝિક્સ થઈ ગયું. બટ એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો. વાત કરી હમણાં સ્થિતિ ઉર્જાની, તો નારિયેળને તમે ઉપર લઈ જાઓ, અગાસીએ લઈ જાઓ, તો નારિયેળને શું ઉપર લઈ જવા માટે બળ ના લાગે? બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતરણ. તો એને કાર્ય ના કહેવાય? કાર્ય થાય છે. ભૌતિક ઉર્જા, ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા હોય કે કોઈ પણ ઉર્જા હોય, દરેક ઉર્જાની અંદર શું જોવા મળે છે? કાર્ય જોવા મળે છે. કાર્ય એ એક ઉર્જા, દરેક ઉર્જા એ એક પ્રકારનું કાર્ય છે. ફરી એકવાર, દરેક ઉર્જા એ એક પ્રકારનું કાર્ય છે. લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું, દરેક ઉર્જા એ એક પ્રકારનું કાર્ય છે. આગળ વધીએ. આનો એસઆઈ એકમ થશે જૂલ. આનો એસઆઈ એકમ શું થશે? જૂલ. અધરવાઇઝ આપણે એને ન્યૂટન પર મીટર તરીકે તો ઓળખીએ જ છીએ. જૂલની સંજ્ઞા શું છે? જે. એટલે આપણે એને કેપિટલ જે નામની સંજ્ઞા વડે દર્શાવીશું. અધરવાઇઝ બીજો આનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન. યાદ આવે છે? યાદ આવે છે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બળ ગુણ્યા સ્થાનાંતર. સેકન્ડ નહીં, મીટર. બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતરણ. તો શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. એસઆઈ એકમ ખાસ યાદ રાખજો, આગળ જઈને બહુ કામ આવશે 11-12 સાયન્સમાં. હું એ પણ સમજાવું છે કે કયો એસઆઈ એકમ એ કઈ રીતે જનરેટ થાય છે. તો આ બંને એસઆઈ એકમ કઈ રીતે આવ્યા? તો કે જૂલ તમને ખબર છે કે વૈજ્ઞાનિકની યાદમાં
આ ન્યૂટન ઇન્ટુ મીટર કઈ રીતે આવ્યો? તો કે આપણે કાર્ય બરાબર જોયું હતું, બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. બળનો એસઆઈ એકમ ન્યૂટન છે અને સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે. તો આનો એસઆઈ એકમ આપણને મળી ગયો ન્યૂટન ઇન્ટુ મીટર. ફરીવાર શું મળ્યો? ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો ઇરેઝ કરું છું. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ફાઇનલી આગળ વધી. આટલું ક્લિયર છે બધાને? એસઆઈ એકમ જૂલ ન્યૂટન ઇન્ટુ મીટર આટલું ક્લિયર. ચલો ત્યાંથી આગળ જઈએ ગતિ ઉર્જાથી એની પછીના ટોપિક પર જઈએ. ગતિ ઉર્જાને માપી કઈ રીતે શકાય? ગતિ ઉર્જાને કઈ રીતે માપી શકાય? કઈ રીતે માપી શકાય? હવે ગતિ ઉર્જાને માપવા માટેની બે રીત છે, બે પદ્ધતિ છે કે જેના વડે તમે ગતિ ઉર્જાને માપી શકો છો. તો પદ્ધતિ નંબર 1 જોઈએ. પદ્ધતિ નંબર 1, કોઈ પદાર્થ સ્થિર છે એને જોરથી બળ આપીને ગતિમાં મૂક્યો. દાખલા તરીકે પેલું ગિલોર હતું, પથ્થરને ખેંચીને માર્યો તો પદાર્થ સ્થિર હતો, આપણે તેને ઉર્જા આપી અને એ કેટલા વેગથી ગતિ કરે છે આ રીતે ગતિ ઉર્જા માપી શકાય. બોલ સ્થિર પડ્યો હતો, જોરથી કિક મારી ગતિમાં આવ્યો, કેટલો ગતિમાં આવ્યો તેનો વેગ માપી અને તેની ગતિ ઉર્જા માપી શકાય. બંદૂકની ગોળી બંદૂકમાં સ્થિર હતી, ટ્રિગર દબાવતા ગોળી છૂટે છે અને એ ગોળીનો વેગ માપી શકાય. એટલે કે સ્થિર પદાર્થને બળ આપતા તેનો વેગ છે એ માપી શકાય. ક્રિકેટનો દડો સ્થિર હતો, જોરથી બેટ વડે ફટકાર્યો, સ્થિર પદાર્થને બળ આપતા તે ગતિમાં આવે છે, તો બળ આપતા તે ગતિમાં આવે છે તો તેની ગતિ માપી શકાય. એક્ઝામ્પલથી સમજો છો ને? કોઈ પણ સ્થિર પદાર્થ જ્યારે ગતિમાં આવે એ કેટલી ગતિમાં આવ્યો એ મુજબ તેની ગતિ માપી શકાય. સાયકલ ઉપર બેઠા બેઠા પેડલ મારો છો, કેટલી માત્રામાં પેડલ મારો છો એ મુજબ ગતિ માપી શકાય. પેડલ જેટલા પ્રોપર મારતા હશો, સાયકલ પ્રોપર હોવી જોઈએ, ચેન બેનના પેલા મકોડા નીકળી ના ગયા હોવા જોઈએ. તો તમે કેટલી સ્પીડથી સાયકલ ચલાવો છો એ મુજબ પણ ગતિ માપી શકાય. હવે સમજો છો? તો ગતિ ઉર્જાને કઈ રીતે માપી શકાય મિત્રો? તો કે બે રીતે. એ પૈકી પહેલી રીત, સ્થિર પદાર્થને બળ આપતા તે ગતિમાં આવે છે. તમે સવારથી વિચારી લ્યો, સવારે ઉઠો ત્યાંથી કેટલા સ્થિર પદાર્થને ધક્કો મારો છો, એ દરેક પદાર્થ ગતિમાં આવે છે, તો આમ ગતિ ઉર્જા માપી શકાય. એટલે હું દડા ફટકારવાની વાત કરું છું. તમે જ્યારે ફૂટબોલ રમવા જતા હો, કિક મારતો રસ્તા, તમે શું સમજ્યા સવારે ઉઠી? સ્થિર પદાર્થને બળ આપતા તે ગતિમાં આવે છે, તો આ રીતે તેનો વેગ માપી શકાય. અને તેનો વેગ મળ્યા પછી શું માપી શકાય? અને તેના વેગ પરથી તેમાં રહેલી ગતિ ઉર્જા માપી શકાય. તેમાં રહેલ ગતિ ઉર્જા માપી શકાય. ક્લિયર થાય છે? તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલના લીધે તમે ઘણા બધા એક્ઝામ્પલ જનરેટ કરી શકો. ઘણા બધા એક્ઝામ્પલ કે સ્થિર પદાર્થ છે ગતિમાં આવતા એને માપી શકાય. આખા દિવસમાં શું લાગે છે તમે કેટલા આવા પ્રેક્ટિકલ કરતા હશો? ફિઝિક્સ તો વ્યવહારો લાઈફ સાથે સંકળાયેલું છે, એટલા પ્રેક્ટિકલ થતા હોય, કદાચ આપણને ખબર પણ ના હોય કે આપણે આ ફિઝિક્સનો પ્રેક્ટિકલ થઈ ગયેલો છે. બરાબર? ઘણી બધી વાર કોઈ પદાર્થ પડ્યો હોય, જોરથી આપણે હાથ મારીએ, એ પદાર્થ છટકીને આગો વયો જાય, તો એ એક પ્રકારની ગતિ ઉર્જા આપેલી છે. ઘણી બધી રીતે ગતિ ઉર્જા માપી શકાતી હોય. ક્લિયર?
કોકનું પેટ ખરાબ હોય, પેટમાં પ્રેશર આવેલું છે, સ્થિર પદાર્થ છે, એકદમ ગતિમાં આવી જાય, એમાંય જોરથી છીંક ખાઈ, બળ આપતા સ્થિર પદાર્થ ગતિમાં આવી જાય. ચલો વધીએ આગળ. બીજું, કોઈ પદાર્થ ગતિમાં જ છે, એ ગતિમાન પદાર્થને સ્થિર કરી શકાય. જો બીજી કઈ રીતે ગતિ ઉર્જા માપી શકાય એ સમજીએ. તમારો મિત્ર ઓલરેડી સાયકલ લઈને જાય છે, એટલે કે ધીરે ધીરે સાયકલ એની ચાલે છે, તમને એની ટીખળ કરવાનું મન થયું અને પાછળથી કરિયર તમે જોરથી પકડી લ્યો છો, એટલે એની સાયકલનું કરિયર પકડી લીધું, એની માટે તમે એનર્જી આપી. કેટલી એનર્જી આપવી પડી છે? તો કે એ જેટલો ગતિમાં હતો, એની જેટલી ગતિ ઉર્જા હતી, એની જેટલી ઉર્જા આપવામાં આવે તો એ સાયકલ ઊભી રહે, અધરવાઇઝ એ ઊભી રહેવાની નથી. તો ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે ઉર્જા આપવી પડે. આ રીતે પણ ગતિ ઉર્જા માપી શકાય. પહેલું આપણે જોયું સ્થિર પદાર્થ ગતિમાં જાય, હવે જોઈએ છીએ ગતિમાન પદાર્થ સ્થિર થાય. ક્રિકેટરે જોરથી બેટ્સમેને દડો ફટકારેલો છે, બાઉન્ડ્રી ઉપર કોઈ ફિલ્ડર છે, એ બોલને ફિલ્ડ કરે છે. બોલને શું કરે છે? ફિલ્ડ કરે છે. દડો છે ગતિમાં હતો, એ ગતિમાન દડો સ્થિર થયો, તો શું કર્યું? ગતિમાન પદાર્થ સ્થિતિમાં આવતા એ કેટલું બળ આપ્યું? હવે દડો એકદમ સ્પીડથી ફટકારેલો હશે તો હાથમાં છે એ બળ વધારે આપવું પડશે. બળના આઘાતમાં આપણે જોઈ ગયેલા હતા. પરંતુ જો એ બળ ઓછું હશે, પ્લેડ કર્યું હશે અથવા તો ધીરેથી સ્ટ્રોક લગાડ્યો હશે, તો પેલો કવરનો પ્લેયર છે એ દડાને ઇઝીલી કવર કરી લેશે, ઇઝીલી પકડી લેશે. સ્થિર ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે છે? તો આ રીતે પણ ઉર્જા માપી શકાય. ગોલકીપર છે, ફૂટબોલના દડાને જ્યારે પકડે છે તો એ ફૂટબોલનો જોરથી દડો કિક મારીને દડો આવે છે અને એ દડાને સ્ટોપ કરે છે. ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે આપેલી ઉર્જા આ રીતે પણ ગતિ ઉર્જા માપી શકાય. દડો ધીરેથી હશે તો એની ઉર્જા ઓછી જશે, એકદમ સ્પીડમાં દડો આવ્યો હશે તો એની ઉર્જા પણ કેવી જશે? વધારે જશે. ધીરે ધીરે પલ્લે પડે છે. હોકીની અંદર હોકીનો ગોલકીપર હોય, પેલી સ્ટીક લઈને ઊભો હોય કે હાથથી ઊભો હોય, જે રીતે હોય એ રીતે પેલી સ્ટીક જોરથી, જે નાની એવી હોકીનો બોલ આવતો હોય ને, એ અંદર જાય ત્યારે એને સ્ટોપ કરે છે. સ્ટોપ કરે છે તો ગતિમાન પદાર્થને કેવો બનાવે છે? સ્થિર બનાવે છે. સો વેલ, ગતિમાન પદાર્થને ઉર્જા આપતા તે સ્થિર થાય છે. હવે સ્થિર થવા માટે કેટલી ઉર્જા યુઝ થઈ હશે? તે પદાર્થને સ્થિર થવા માટે આપવી પડતી ઉર્જા માપીને ગતિ ઉર્જા માપી શકાય. ગતિ ઉર્જા છે એ માપી શકાય. તો મિત્રો આ બે રસ્તા છે કે જે રીતે આપણે ગતિ ઉર્જા માપી શકીએ છીએ. ચલો ક્લિયર છે? નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે આગળ જઈએ. આઈ હોપ ક્લિયર થતું હશે. અમુક એક્ઝામ્પલ્સને પ્રોપરલી સમજજો, બહુ કામ લાગશે. અને એ પછી હું બધું એટલે ડીપમાં લઈ જાઉં છું, કારણ કે મારે જ્યારે હું ન્યુમેરિકલ કાઉન્ટ કરાવીશ ત્યારે લેવલ બદલવાનો છું. જેટલા લેવલ ચેન્જ કરીશ એટલો બેનિફિટ તમને થશે. ક્લિયર? નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ. ચલો મિત્રો, આઈ હોપ લખાઈ ગયું હશે.
તો ફાઇનલી આગળ વધીએ. બાકી હોય તો લાસ્ટ કોલ સ્ક્રીનશોટ મારી લ્યો, ઇરેઝ કરું છું. હવે આપણે એ સમજીએ કે પદાર્થ પર કાર્ય થાય તો શું થાય અને પદાર્થ વડે કાર્ય થાય તો શું થાય. એ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મિત્રો એ સમજવાનું છે કે ગતિ ઉર્જાનું સૂત્ર, ગતિ ઉર્જાના સૂત્રની તારવણી કઈ રીતે બને છે, ગતિ ઉર્જાના સૂત્રને કઈ રીતે તારવી શકાય છે. તો ચલો હવે એ જોઈએ પદાર્થ પર કાર્ય કરતા શું થાય. હવે સમજો, જે બોલવું આવનારી 5, 7, 10 મિનિટ માટે જેટલા એક્ઝામ્પલ બોલું ને એ સેન્ટેન્સ સાથે સમજજો. જો પદાર્થ પર કાર્ય થાય તો પદાર્થ ઉર્જાને મેળવે છે. પદાર્થ પર કાર્ય કરતા એ પદાર્થ ઉર્જા મેળવે છે. હમણાં એક્ઝામ્પલ સાથે સમજાવું છું, એક્ઝામ્પલ્સ આવશે એટલે તમે સમજી જશો. પરંતુ જે શબ્દ બોલું એ શબ્દ પકડવાના પ્રયત્ન કરો. પદાર્થ પર કાર્ય થતા તે ઉર્જા મેળવે છે. તે શું કરે છે? ઉર્જાને મેળવે છે. જે પદાર્થ ઉર્જા મેળવે એટલે એની ઉર્જામાં શું થયો? વધારો થાય છે. ઉર્જામાં વધારો જોવા મળશે. ત્યારબાદ જોઈએ પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે. પદાર્થ દ્વારા કાર્ય કરતા તે ઉર્જા ગુમાવે છે. તે ઉર્જા શું કરે છે? ગુમાવે છે. ચલો બંને એક્ઝામ્પલ સમજીએ. આની ઉર્જા, આમાં પદાર્થની ઉર્જા ઘટશે, આમાં પદાર્થની ઉર્જા વધશે. હવે સમજીએ એ શું કહેવા માંગે છે. પદાર્થ પર કાર્ય કરવામાં આવે ને પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે. પેલા પદાર્થ દ્વારા સમજીએ. હવે અહીંયા આગળ કોઈ પણ રીતે એક ચાવી વાળું રમકડું છે, એને ચાવી પહેલેથી મારી દીધેલી જ છે અને મૂકી દેવામાં આવે. શું એ રમકડું કાર્ય કરે છે? શું એ રમકડું કાર્ય કરે છે? ચાવી વાળું રમકડું છે, પેલો દેડકો છે, ઉંદરડું છે, બિલાડું છે, જે હોય, ચાવી મારીને મૂકશો એટલે એ રમકડું ધીરે ધીરે આગળ જશે. એ રમકડું એ ધીરે ધીરે આગળ જાય છે. જ્યારે એ રમકડું આગળ જાય છે ત્યારે એવું કહી શકાય કે પદાર્થ દ્વારા કાર્ય થયું. શેના દ્વારા કાર્ય થયું? પદાર્થ દ્વારા કાર્ય થયું. એ રમકડું આગળ ગયું. એક સમય એવો આવશે 3 મીટર, 5 મીટર, 10 મીટર, રમકડું એ 3, 5 કે 10 મીટર જઈને ઊભું રહી જશે. હવે ઊભું રહી જવાનું કારણ શું છે? કારણ કે એ કાર્ય કરે છે એટલે ઉર્જા ગુમાવે છે. ઉર્જા ગુમાવે છે કે એટલે એની ઉર્જામાં ઘટાડો થાય છે. એક સમયે ઉર્જા 0 થઈ જશે તો એ અટકી જશે. હવે પદાર્થ પર કાર્ય એટલે શું? આપણે એ રમકડાને ચાવી મારીએ છીએ. ચાવી મારવાની આવે ને, જ્યારે કોઈ રમકડાને ચાવી મારવામાં આવે ત્યારે પદાર્થ પર કાર્ય થાય છે. અને પદાર્થ પર કાર્ય થાય ત્યારે એ રમકડું ઉર્જા મેળવે છે. ઉર્જા મેળવે છે એટલે કે ઉર્જામાં વધારો થાય છે. અને યાદ રાખજો, જે પદાર્થ ઉર્જા મેળવે એ કાર્ય, કોઈ પણ પ્રકારના કાર્ય દ્વારા
એ ફરજિયાત ઉર્જા ગુમાવે છે. ફરજિયાત ઉર્જા ગુમાવે છે એટલે કાર્ય કરશે જ. ચલો ફરીવાર, જે પદાર્થ ઉર્જા મેળવે એટલે એની ઉર્જામાં વધારો થાય. ઉર્જા મેળવે એ કાર્ય કરશે ને કાર્ય દ્વારા ઉર્જા ગુમાવશે. એક્ઝામ્પલ, સાયકલના તમે પેડલ મારો છો એટલે પદાર્થ પર કાર્ય કરો છો. તમે સાયકલ એક પદાર્થ છે, તમે બેઠા બેઠા પદાર્થ પર કાર્ય કરો છો. જ્યારે પેડલ મારવામાં આવે છે ત્યારે શું થયું? સાયકલની ઉર્જામાં વધારો. તમે સાયકલ માથે બેસીને તમે પેડલ મારો છો, પદાર્થ પર કાર્ય થયું. પદાર્થ પર કાર્ય થતા સાયકલ ઉર્જા મેળવે છે. ઉર્જા મેળવે એટલે કે એની ઉર્જામાં વધારો થાય છે. એ ઉર્જાનો સ્ટોર નહીં કરી શકે લાંબા સમય સુધી. સાયકલ શું કરે છે? આગળ ચાલે છે. જેની ઉર્જા વધે એ કાર્ય કરે છે. કાર્ય દ્વારા ઉર્જાને શું કરે છે? ગુમાવે છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. અહીંયા એક લાઇટ છે. લાઇટની અંદર પાવડર ભરેલો છે. પાવડર જ્યારે સ્વિચ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા એને ઉર્જા મળે છે. અહીંયા આગળ ક્યાંક મસ્ત મજાની રીતે લખીએ. ચલો, આ લાઇટની અંદર રહેલા પાવડરના પાર્ટિકલ્સ છે. આ લાઇટને ઝૂમ કરીને ડ્રો કરેલી છે એટલે ટ્યુબલાઇટની બદલે તમને ધોકો દેખાતો હશે. આની અંદર આ પાર્ટિકલ્સ છે એવું માની લઈએ. 2-3 ડ્રો કરીએ એટલે સમજી શકાય. હવે અહીંયા આગળથી ઇલેક્ટ્રોન્સ દેવામાં અહીંથી કરંટ છે એ પાસ થાય છે. કરંટ પાસ થશે એટલે કે આ પાર્ટિકલને ઉર્જા મળશે. આને ઉર્જા મળશે એટલે આની ઉર્જામાં વધારો થશે. આને ઉર્જા મળશે એટલે આની ઉર્જામાં વધારો થશે. આ લાઇટની અંદર સફેદ કલરનો પાવડર હોય એ પાવડરના પાર્ટિકલ્સ છે. જેવો ઉર્જામાં વધારો થશે એટલે હલનચલન કરવા માંડશે. એટલે પાવડરમાં જોજો, લાઇટમાં જોજો, પાવડર કોકવાર ફરતો દેખાશે. બીજું, એ હલનચલન કરીને ઉર્જા નહીં ગુમાવી શકે તો અલ્ટિમેટલી પોતાના શરીરમાંથી પ્રકાશ બહાર કાઢવા માંડશે. પોતાના શરીરમાંથી શું બહાર કાઢશે? પ્રકાશ સ્વરૂપે ઉર્જા બહાર કાઢશે. એ ઉર્જા બીજી કાંઈ જ નથી, બહારથી આપેલી ઇલેક્ટ્રિસિટી છે. હજી એકવાર, ઇલેક્ટ્રિસિટી સ્વિચ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રિસિટી પાવડરને મળે છે. પદાર્થ પર કાર્ય થયું. પદાર્થ ક્યાંય ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ નહીં મળે, ફોકસ સાથે સમજો, ઇમેજિન કરજો. ડ્રોઈંગ કરું છું, આઈ હોપ પ્રોપર સમજતા હશો. બહુ ડેપ્થમાં ગયો છું. સો પ્લીઝ, આઈ સ્ટ્રોંગલી રિકમેન્ડેડ યુ, પ્લીઝ ફોકસ ઇટ. બહુ મજા આવે એવું ફિઝિક્સ છે. પાવડરના પાર્ટિકલ પર જ્યારે ઇલેક્ટ્રિસિટી મારવામાં આવે ત્યારે એના પર કાર્ય થયું. પર કાર્ય થયું ત્યારે ઉર્જા મેળવે છે. ઉર્જા મેળવે ત્યારે ઉર્જામાં વધારો થાય છે અને કાર્ય દ્વારા ઉર્જા ગુમાવે છે. એટલે પાવડર હલનચલન કરતો હશે તો એ વધારે ઉર્જા નહીં ગુમાવી શકે, તો પોતાના શરીરમાંથી પ્રકાશ સ્વરૂપે ઉર્જા બહાર કાઢે છે અને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. એ પણ એક પ્રકારની ઉર્જા છે. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે એ પછીના એક્ઝામ્પલ પર જઈએ. પદાર્થ દ્વારા કાર્ય થતા તે ઉર્જા ગુમાવે છે. પદાર્થ દ્વારા, કોઈ પણ પદાર્થ દ્વારા કાર્ય કરી લ્યો. સાયકલ પર તમે કાર્ય કરો છો. સાયકલ પર તમે કાર્ય કરો છો તો તમે પદાર્થ છો એવું ઇમેજિન કરો. સાયકલ પર તમે બેઠા છો, તમે પોતે પદાર્થ છો એવું ઇમેજિન કરો. આ જેટલા એક્ઝામ્પલ બોલ્યો ને એટલા લખતા જજો, વાંચતી વખતે જ કામ લાગશે. અને આ એક એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી એટલે સમજવા માટેના જ છે. બાકી આજથી 10 દિવસ પછી જ્યારે આ ચેપ્ટર હાથમાં લેશો ત્યારે એક્ઝામ્પલ યાદ નહીં આવે, લખેલા હશે એ જ યાદ આવશે. યાદ રાખજો ડિયર ફ્રેન્ડ્સ. તો સાયકલ ઉપર તમે બેઠેલા છો, બેઠા બેઠા તમે પેડલ મારો છો, તમે પદાર્થ છો, તો તમારા દ્વારા કાર્ય થયું. તો સાયકલ પર તમે 1 કલાક, અડધી કલાક સાયકલ ચલાવો છો, પછી થાક લાગે છે. કેમ? કારણ કે ઉર્જા ગુમાવો છો. ઉર્જા શું કરો છો? ગુમાવો છો. ક્રિકેટની અંદર બેટ લઈને દોડો છો, બેટ લઈને દોડતા દોડતા થોડા સમયની અંદર થાક લાગે છે, તમારા દ્વારા કાર્ય થાય છે. બેટ લઈને ઊભા છો, જોરથી સ્ટ્રોક લગાડ્યો તો તમારા દ્વારા કોના પર? બેટ પર. એટલે બેટની ઉર્જામાં વધારો થશે અને બેટની ઉર્જામાં વધારો થશે એટલે તો બોલ ફટકારી શકાય છે. એટલે બોલ ફટકારી શકાય છે. તમારા દ્વારા કાર્ય થાય છે
એટલે કે આ પદાર્થ દ્વારા કાર્ય થયું એટલે આની ઉર્જામાં ઘટાડો થયો, બેટ પર કાર્ય કર્યું એટલે બેટની ઉર્જામાં વધારો થયો, ઉર્જા મેળવે એ ઉર્જા ગુમાવે એટલે બોલ ફટકાર્યો એટલે ફરીવાર ઉર્જા ટ્રાન્સફર થઈ ગઈ બોલમાં. હવે બોલની ગતિ ઉર્જામાં વધારો થયો છે, બોલ આગળ જઈને અટકી જશે, જે ઉર્જા મેળવે એ ઉર્જા ગુમાવે. આખી ચેન લિંક અપ થાય છે. બહુ મેક્સિમમ એક્ઝામ્પલ સાથે સમજીએ છીએ. તો ફાઇનલી પદાર્થ દ્વારા કાર્ય કરતા તે ઉર્જા ગુમાવે છે અને જે પદાર્થ ઉર્જા ગુમાવે તેની ઉર્જામાં ઘટાડો થાય છે, જે પદાર્થ ઉર્જા મેળવે તેની ઉર્જામાં વધારો થાય છે, જેની ઉર્જામાં વધારો થાય, જે ઉર્જા મેળવે એ કાર્ય દ્વારા ઉર્જા ગુમાવે છે. બસ આ 2 સેન્ટેન્સ માટે આટલો ટાઈમ ઇન્વેસ્ટ કરેલો છે. ચલો પ્રોપર જેટલું, જો બાકી એક્ઝામ્પલ ન લખ્યા હોય તો હું રિકમેન્ડ કરું છું વિડીયોને રિવર્સ લઈને બધા એક્ઝામ્પલ એક વાર લખી લેજો અને ડીપમાં લખજો પાછા. તમને એનિમેશન મેં જેમ એનિમેશન બનાવ્યું છે તમને એમ એનિમેશનથી લખો હોય તેની સાથે સાથે શક્ય હોય એટલા એનિમેશન બનાવો. જેટલા જાતે એનિમેશન બનાવશો ક્રિએટિવ બનશે. 100 શબ્દો છે એ એક ફોટો કવર કરી લે છે, તો ફોટો તમારી માટે ઘણો બધો બેટર રહેશે. ચલો તો આજના લેક્ચરમાં મિત્રો આટલું રાખીએ. બાકી હોય એ નોટ ડાઉન કરી લ્યો. હોમવર્કમાં ચાલેલું એકવાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારો એવો વર્ક કરો, સારો એવો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. હોમવર્કમાં આજે પણ બોર્ડ વર્ક કરવાનું છે.